તો જૂનાગઢમાં શિવરાત્રિના મેળાને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું। મેળાને ધ્યાનમાં રાખી વહીવટીતંત્ર દ્વારા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે। મહાશિવરાત્રિનો મેળો પરંપરાગત યોજવાની રજૂઆત કરવામાં આવી છે। મેળામાં પર્યાવરણને ધ્યાને લઈ ઇલેક્ટ્રિક બસ ચલાવવાની પણ માંગ કરી છે। મેળામાં સ્થાનિક કલાકારોને અગ્રતા આપવી તેવી પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો મેળામાં શિવરાત્રિના મેળાને લઈ તડામાર તૈયારીઓ પણ તેજ જોવા મળી રહી છે। ત્યારે કલેક્ટરને પત્ર લખીને પણ જાણ કરવામાં આવી છે કે આ વખતે મેળામાં વિશેષ સુવિધાઓ કરવામાં આવે। શિવરાત્રીનો પરંપરાગત મેળો આગામી 5મી માર્ચથી શરૂ થનાર છે। ત્યારે મેળો સારી અર્થે યોજાય એ માટેના લેખિત સૂચનો વહીવટી તંત્રના વડા માન્ય કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને ખાસ કરીને જે સૂચનો 17 જેટલા સૂચનો અલગ અલગ રજૂ કર્યા છે તેમાં આ વર્ષે એક સૂચન એસટી પાસે ઇલેક્ટ્રિક બસ છે અને કોર્પોરેશન પણ નવી બસો કદાચ મેળો ચાલુ થાય પહેલાં એને પણ મળી જવાની છે। તો એ બસો દોડાવી જેથી પર્યાવરણને એટલી હાનિ ઓછી થાય। મીડિયાકર્મી માટેના પણ 2 સવાલ એમાં રજૂ કર્યા છે। મીડિયાકર્મીઓ કરોડો લોકોને એના માધ્યમથી આ મેળાનું કવરેજ દેખાડતા હોય તો એક મીડિયા સેન્ટર પણ ઊભું કરવું અને એમાં બધા મીડિયાકર્મીને પૂરતું વાઈફાઈ મળી રહે એવી સુવિધા પણ એક ઊભી કરવાનું સૂચન કર્યું છે। યાત્રાધામ બોર્ડ અને વહીવટી તંત્ર દ્વારા 3-4 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોક ડાયરો યોજાતો હોય છે। એમાં આપણા સોરઠના સુવિખ્યાત જેટલા સંતો છે એ બધા સંતોના નામ લખીને એમના દ્વારા ધાર્મિક અથવા પ્રાસંગિક પ્રવચન થાય।